મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય કે ભાજપના નેતા હોય કે અહીંયાના ધારાસભ્ય હોય, એમને આવાસ બનાવવામાં રસ નહોતો. એમાં એમને આ કોઈ ગરીબ માણસ અહીંયા રહેવા આવે એના માટે રસ નહોતો. એમને તો માત્ર ને માત્ર રસ હતો કે કોન્ટ્રાક્ટર પાસેથી કટકી મળી જાય, ભ્રષ્ટાચાર મળી જાય, કરપ્શન મળી જાય, અમારા ખીચાના પૈસા ભરાઈ જાય, પછી કામ થવું હોય તોય થાય, ન થવું હોય તોય ન થાય. એટલા માટે આ સ્થિતિ અહીંયા ઊભી છે. સામાન્ય માણસ કોઈ ભૂલ કરે, કાયદાનું કંઈ ઉલ્લંઘન કરે તો તમે બધા મજા આવે ત્યારે આવીને 500 ને 1000 ને 2000ની પાવતીઓ ફાડી લો છો, ગમે ત્યારે રેડ પાડો છો. તો આવા કોન્ટ્રાક્ટરો ઉપર રોડ બનાવે છે, એમાં ખાડા પડે, 5 વર્ષથી આ કામ નથી પૂરું થયું, એવા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી ક્યારે કરશો? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. હાલમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા થલતેજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક ઘટસ્ફોટ કરવા માગે છે, તો તેમની પાસેથી જાણીશું કે તેઓ શું કહેવા માંગી રહ્યા છે. જી, શું તમે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી, શું કહેશો? અમદાવાદ સ્થિત થલતેજ મુકામે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ 2019ની અંદર શરૂ કરવામાં આવ્યું. 59 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. સાંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. 2 વર્ષની વયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજે 2024 થયા, હજુ કામ પૂર્ણ નથી થયું. કોન્ટ્રાક્ટર મૂકીને ભાગી ગયો છે. એ વાત અમને સાંભળવા મળતા અમે આજે સ્થળની મુલાકાત અહીંયા લીધી. બાંધકામની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. અંદર જઈને ચેક કર્યું, ખૂબ ખરાબ સ્થિતિમાં બાંધકામ થયેલું છે. હજુ પણ 30% જેટલું બાંધકામ બાકી છે. એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ થાય કે જેને 2019માં કામ આપવામાં આવ્યું, સમય મર્યાદા 2 વર્ષની હતી, આજે 2024 થયા, હજુ પણ 30% કામ બાકી. આનો સીધો મતલબ એ થાય છે કે મ્યુનિસિપલ કમિશનર હોય, મેયર હોય કે ભાજપના નેતા હોય કે અહીંયાના ધારાસભ્ય હોય, એમને આવાસ બનાવવામાં રસ નહોતો. એમાં એમને આ કોઈ ગરીબ માણસ અહીંયા રહેવા આવે એના માટે રસ નહોતો. એમને તો માત્ર ને માત્ર રસ હતો કે કોન્ટ્રાક્ટર પાસેથી કટકી મળી જાય, ભ્રષ્ટાચાર મળી જાય, કરપ્શન મળી જાય, અમારા ખીચાના પૈસા ભરાઈ જાય, પછી કામ થવું હોય તોય થાય, ન થવું હોય તોય ન થાય. એટલા માટે આ સ્થિતિ અહીંયા ઊભી છે. બાકી 2019માં થયું તો 21માં કામ થઈ ગયું હોત, પણ નથી થયું. એટલે માત્ર ને માત્ર આ લોકોએ ભ્રષ્ટાચાર અહીંયા કર્યો છે. કોન્ટ્રાક્ટર મૂકીને ભાગી ગયા છે. શું કામ મૂકીને ભાગી ગયા છે? મને તો શંકા છે કે કોન્ટ્રાક્ટર પાસે વધારે પૈસા માંગ્યા હશે ભાજપવાળાએ, વધારે કટકી કરવાનું પ્રેશર બનાવ્યું હશે, એટલે જ કોન્ટ્રાક્ટર કદાચ ભાગી ગયો હશે. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આજે વિઝિટ કરી છે અને ભાજપની સરકાર પાસે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આમ આદમી પાર્ટીની 2 માગણીઓ છે. પહેલી માગણી એ છે કે જેટલા પણ લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે કબજો આપવામાં આવે. આ 20-30% કામ જે છે પૂર્ણ કરવામાં આવે અને પૂર્ણ કર્યા પછી આમનું જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી જે છે એ ચેક કરી અને ત્યારબાદ એમને કબજો આપવામાં આવે. અને બીજું કે કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે તો શું કામ ભાગી ગયો છે એની તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા બાદ જો કોન્ટ્રાક્ટરની ભૂલ હોય તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે સામાન્ય માણસ કોઈ ભૂલ કરે, કાયદાનું કંઈ ઉલ્લંઘન કરે તો તમે બધા મજા આવે ત્યારે આવીને 500 ને 1000 ને 2000ની પાવતીઓ ફાડી લો છો, ગમે ત્યારે રેડ પાડો છો. તો આવા કોન્ટ્રાક્ટરો ઉપર રોડ બનાવે છે, એમાં ખાડા પડે, 5 વર્ષથી આ કામ નથી પૂરું થયું, એવા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી ક્યારે કરશો? પણ તમે નહીં કરો, મને ખબર છે, કારણ કે તમે પૈસા લીધા છે. કયા મોઢે કાર્યવાહી કરવા જશો? તમે કટકી લીધી છે, કયા મોઢે તમે કાર્યવાહી કરવા જશો? બ્લેકલિસ્ટની વાતો છે. આ જ કોન્ટ્રાક્ટર પાછો પૈસા આપશે તો એનું બ્લેકલિસ્ટ હટાવીને પાછું કામ આપવામાં આવશે. એટલે પૂરી રીતે ભ્રષ્ટાચાર થયો છે. હું તો કહું કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ તો ઠીક છે, પણ સાથે સાથે આ મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ મેયર, ભાજપના તમામ પદાધિકારીઓ અને આ ભાજપની સરકારને ગુજરાતની જનતાએ બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ. કોણ છે કોન્ટ્રાક્ટર? સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને કોન્ટ્રાક્ટર છે, એમણે કામ છોડીને ભાગી ગયા છે. જી, તમને શું લાગે છે કે આ બાંધકામમાં 69 કરોડ રૂપિયા વપરાયા હશે? 59 કરોડ રૂપિયાનો આ કોન્ટ્રાક્ટ હતો. એમાં પણ 5-10% અધિકારીઓ અને નેતા અને એમનો પણ ભાગ હોય છે. કદાચ એનાથી વધારે પણ માગ્યો હોય એટલે પણ કોન્ટ્રાક્ટર થોડાક ડરી ગયા હોય ને ભાગી ગયા હોય એવું પણ બને. પણ 1190 મકાન છે. 59 કરોડની અંદર ફાળવી અને આ રીતે જે મજા આવે એવા મકાનો, નબળી ગુણવત્તાવાળા મકાનો બનાવીને આ રીતે છોડી દેવાના, નાના માણસો પાસેથી મત લઈ લેવાના, લાલચ આપી દેવાની, એને સમયસર મકાનો ન આપવાના, આવી ગુણવત્તાવાળા મકાન કે જે કદાચ રહેવા આવે તો 5-7 વર્ષમાં આ મકાન પાડવા પણ પડે. એટલે આ જનતાના પૈસા છે, ભાજપના કોઈ નેતાના ખીચાના પૈસા નથી. ભાજપના નેતાને કહેવા માગું કે તમારા ઘરના પૈસા નથી, તમારા બાપ દાદાના પૈસા નથી, આ જનતાના ટેક્સના પૈસા છે. જનતાના ટેક્સના પૈસાને આ રીતે ન વેડફો, કારણ કે આ ભલે ગરીબો માટે છે પણ ગુજરાતની એક જનતાએ પાઈ ભેગી કરીને તમને ચૂકવેલી રકમ છે.
જી 2 દિવસ પહેલાં એવા સમાચાર આવ્યા કે વટવા વિસ્તારમાં જે મકાનો હતા સરકાર આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા અને જર્જરિત થઈ જતા તેના ઉપર એએમસી દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તેને લઈને શું કહેશો? એ મકાનોને 9 વર્ષ જ થયા છે એનું બાંધકામ થયું. હકીકતમાં 40 વર્ષ સુધી એની સ્ટેબિલિટીને કાંઈ ન થવું જોઈએ નિયમ અનુસાર. 9 વર્ષની અંદર મ્યુનિસિપલ એએમસીને જેવો ડર લાગવા માંડ્યો કે આ પડી જશે, એટલા માટે એણે તાત્કાલિક ધોરણે કૌભાંડ બહાર ન આવે એટલા માટે તમામ બિલ્ડિંગોને ધરાશાયી કરી દીધા. મતલબ એ છે કે ત્યાં પણ 40-45 કરોડના ખર્ચે બાંધકામ થયું હતું. એ પૈસાનું શું? એનો હિસાબ શું? કોના પૈસા હતા? એ જનતાના પૈસા હતા. જનતાના પૈસે મજા આવે ત્યારે બનાવી દેવાનું. એને 45 કરોડમાં રસ નથી, ગયા એમાં એને કોઈ રસ નથી. એમાંથી એને 5-7-10 કરોડ મળી ગયા એમાં એ રાજી છે. એએમસી વાળા ને ભાજપવાળા એમાં રાજી છે, એટલા માટે અત્યારે બુલડોઝર ફેરવી દીધું છે. બહુ દુઃખદ ઘટના છે. અને બીજી જ વાત, બહેરામપુરામાં 2011માં કામ ચાલુ કરવામાં આવ્યું. 2011માં મકાનો બન્યા. આજે 40 વર્ષ સુધી કંઈ ન થવું જોઈએ. આજે ત્યાં જઈને જોઈએ તો એવી સ્થિતિ છે, સળિયા નીકળી ગયા છે, ગમે ત્યારે બિલ્ડિંગ નીચે પડે એવી સ્થિતિ છે, ગમે ત્યારે કોઈ ઘટના બને એવી સ્થિતિ છે. તો મને એવું લાગે છે કે આ સરકાર છે એ લોટ પાણીની લાકડાત કરે છે, ક્યાંય સારું કામ કરતી નથી. એને કોઈ બીજો રસ નથી. જનતાના પૈસા જ્યાં મજા આવે ત્યાં વપરાય, કોઈ નિયંત્રણ નથી, કોઈ કંટ્રોલ નથી. મજા આવે એવો ક્રાઇમ થાય છે, મજા આવે એવો ભ્રષ્ટાચાર થાય છે, અને રસ માત્ર એટલો જ છે કે અમને પૈસા મળી જાય. જી ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જે કહી રહ્યા છે કે થલતેજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે ખૂબ જ નબળું છે અને અહીંયા લગભગ 2019થી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા કોઈ પણ રહેવાસીને આ ફાળવવામાં નથી આવ્યું. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.